બનાસકાંઠામાં વરસાદના વિરામ પછી હજુ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી। થરાદમાં અનેક સોસાયટી પાંચમા દિવસે પણ વરસાદી પાણીમાં ગરકાવ હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મીઠા હાઈવે નજીક આવેલી અવધ સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં છે। દુર્ગંધ આવતા પાણીજન્ય રોગ ફેલાવાનો ભય છે। એટલું જ નહીં પરંતુ થરાદ મીઠા હાઈવે ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી 5 દિવસથી અવરજવરમાં તકલીફ પડી રહી છે। हाल भांबर तरफ जवा नर्मदा विभागनी केनाल पर आवेला रोड परथी वाहन चालको अवरजवर करी रह्या छे। दवा छोटवानो पण आज अमे प्रयत्न करीए छीए कारण के हवे पाणी आज 8 दिवसथी पाणी पड्युं छे એટલે गंदगी फैलाई गई छे એટલે रोगचाळो फाटवानी अमने भय छे। छोकराने अमारे शाळाए मूकवा जवा माटे पण अमारी घरनी गाडीओनो उपयोग करवो पड़े छे कारण के शाळानी गाडी અહીં આવતી નથી એટલે અમારે પકડી અને છોકરાને શાળાએ સુધી લઈ જવા પડે છે અને અમારે બધું જાતે કરવું પડે છે। સરકારી કોલેજ આવેલી છે, અહીંયા 2-3 સ્કૂલો આવેલી છે સરકારી। અહીંયા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકતા નથી કારણ કે પાણી ખૂબ પડ્યું હોવાથી એમનું શૈક્ષણિક કાર્ય પણ બંધ છે અને આવનારી 10 દિવસમાં એમની પરીક્ષાઓ ચાલુ થાય છતાં શૈક્ષણિક કાર્ય બંધ છે। અહીંયા તંત્ર કોઈ આજ સુધી ફરક્યું નથી અને કોઈને ખબર નથી કે પાણી કેટલું પડ્યું છે એટલે વાહન ચાલકો અહીંથી નીકળે અને વચમાં જતા તેઓ ફસાઈ જાય એટલું પાણી પડ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લઈ લીધાને 4 થી 5 દિવસ થઈ ગયા છે પરંતુ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મીઠા જે થરાદથી બાબર તરફ જતો મીઠા હાઈવે કહેવામાં આવે છે। હાઈવેના દ્રશ્યો છે કે 5 દિવસ વીતવા છતાં પણ પાણી જે છે તેની પરિસ્થિતિમાં છે કે અહીંયા આવેલી સોસાયટીઓ છે, શાળાઓ આવેલી છે, તે અવરજવર કરવા માટે કરીને સોસાયટીઓમાં વસવાટ કરતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। જે અને હાઈવે પર આવેલી અવધ સોસાયટી અંદર જવું હોય તો અવરજવર કરવા માટે भारे मुश्केली वेठवी पड़े छे। स्थानिकोने पोताना बाळकोने जीवनुं जोखम रहेतुं के आसपास पाणी भरायेलुं छे एटले तेना बाळकोने पण डर रहेतो परंतु तंत्र तरफथी आज सुधी आ हाईवेनी खबर अने आ हाईवे उपर अनेक प्रकारना वाहनो अवरजवर करे छे। बहारथी आवता जे वाहन चालको छे एमने रस्तानी पाणीनी साची माहिती नथी होती तेना कारणे पाणीमां नाखीने पाणीमां नाखवाथी वाहनने नुकसान आवे छे एटले वाहन चालकोने आर्थिक नुकसान वेठવાનો वारो आवे छे। आ रस्तो बंध होवाथी बीजो मुख्य केनाल पर नर्मदा मुख्य केनालना रસ્તાનો उपयोग કરીને સ્થાનિકો અવરજવર કરે પરંતુ બહારથી આવતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે। અહીંયા 1.5 થી 2 ફૂટ પાણી ભરાયેલું છે। 500 મીટર સુધીથી 500 મીટરમાં જે પાણી પથરાયેલું હોવાના કારણે વાહન ચાલકોને સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।